ડૉક્ટર સ્નેહલ તન્ના રઘુવંશી હોસ્પિટલ કેશોદ આજે 1 જુલાઈ એટલે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ છે અને કેશોદમાં છેલ્લા 2 વર્ષથી ન્યૂ એરા પ્રોફેસર એકેડેમીના ક્લાસના વિદ્યાર્થીઓ અમને શુભેચ્છા પાઠવવા માટે આવે છે. ડૉક્ટર ગજેરા સાહેબ, એમની ટીમ, મિન્ટુ મેડમ, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ બહેનો તમામનો આ તકે હું એઝ એ ડૉક્ટર તરીકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કેશોદ IMA કેશોદ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ડૉક્ટર્સની જે જવાબદારી છે કે દિવસ રાત એક મહેનત કરે છે, દર્દીને બચાવવા માટે લાગણીશીલ વાતાવરણમાં પણ એનું પોતાની સ્કિલ જાળવી અને જે ડૉક્ટર દર્દીને બચાવવા માટે પ્રયત્નો કરે છે અને એના ડેડિકેશનના અનુસંધાને, એના કાઇન્ડનેસના અનુસંધાને અને જ્યારે કોઈ આવા કોરોના જેવા પરિબળો કામ કરતા હોય, એવા ડિઝીઝ આવે છે ત્યારે પણ જે ડેડિકેશનથી ડૉક્ટર કામ કરે છે એના અનુસંધાને આ લોકોની ટીમ, બાળકો, વિદ્યાર્થીઓ અમને સન્માનિત કરવા અને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે. એ માટે હું તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આમ તો 1 જુલાઈ ડૉક્ટર્સ દિવસ એ ખરેખર BS રોય ડૉક્ટર સાહેબ જે હતા, બિધાન ચંદ્ર રોય, જે ચીફ મિનિસ્ટર વેસ્ટ બંગાળના હતા અને એક ડેડિકેટેડ ડૉક્ટર્સ પ્લસ એક ફ્રીડમ ફાઇટર હતા. એના અનુસંધાને એમના યાદ કરીને છેલ્લા 35 વર્ષથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભારતમાં અમે ડૉક્ટર્સ ડે તરીકે ઉજવીએ છીએ. આ તકે આપણે હિપોક્રેટ્સને પણ ન ભૂલીએ. અમે જે મેડિકલ પૂરું કરીએ ત્યારે હિપોક્રેટિક ઓથ લેવામાં આવે છે કે અમે દર્દીના સારા માટે કામ કરશું, એને નુકસાન ન થાય એવું કરશું. અમારા આજીવિકા માટે થોડું આર્થિક અનુદાન લેવું પડે, જુદી વાત છે, પણ એના સારા માટે, અમારા નોલેજનો પ્રસાર થાય અને દર્દી સારો થઈને જાય તે માટે અમે કામ કરીશું. એ એક હિપોક્રેટિક ઓથ છે. સાથે આપણા ઇન્ડિયન કલ્ચરને પણ, જે ચરક અને સુશ્રુત કહેવાય છે, આશરે 2500 વર્ષ પહેલાં જે આપણા ભારતીય આયુર્વેદમાં જે ચરક એટલે ફાધર ઓફ મેડિસિન અને સુશ્રુત એટલે ફાધર ઓફ સર્જરી, એને પણ આ તકે યાદ કરવા ઘટે અને વિશ્વમાં જે મુખ્ય 2 આપણા આધાર કહેવાય છે, સમાજના જે વિકાસના 2 આધાર છે, શિક્ષણ અને આરોગ્ય. તો આ શિક્ષણનું જે લઈને જે બેઠા છે એવા શિક્ષણના એક સ્કૂલ તરીકે શિક્ષણ વિભાગ જ્યારે કોઈ આરોગ્ય વિભાગનું સન્માન કરે એટલે અમને ખુશી પણ થાય છે અને એક ગૌરવની લાગણી અનુભવીએ છીએ. અમને વધારે કામ કરવાની અને સમાજના સારા માટે કામ કરવાની પ્રેરણા મળે છે. અમે એવી આશા રાખીએ કે સમાજમાં દરેક માણસ ખૂબ તંદુરસ્ત રહે અને લાંબુ આયુષ્ય ભોગવે. સાથે એવી એક ઈચ્છા પણ છે કે દરેક માણસ એને ડૉક્ટરને એક નેક્સ્ટ ટુ ગોડ સમજે છે, પણ એ ગોડ નથી. એટલે થોડી આપણે લાગણી ઉપર કાબૂ રાખીએ, એને રિસ્પેક્ટ આપીએ અને ગવર્મેન્ટને પણ આ તકે અપીલ છે કે ડૉક્ટર્સનું જે આપણે ઇન્ડિયામાં જે ઓછા ભાવમાં અને સારી ક્વોલિટીનું જે આપણે મેડિકલ સર્વિસ આપી શકીએ છીએ એ વેસ્ટર્નમાં નથી. એ આપણી આરોગ્ય જળવાઈ રહે એના માટે પ્રતિબદ્ધતા દાખવે અને દરેકનું આરોગ્ય સ્વસ્થ રહે તેવી આ શુભેચ્છા સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.